પાગલ છે ભૈલા મારો લાડ કુંવર. ગીતાને મેળવવાની ઉતાવળમાં એ શું કરી રહ્યો છે જોને. સ્ટેલાએ ઓઇલ કંપનીનું કહ્યું એટલે વિજયે એ કઈ કંપની છે ને કઈ નહીં એ વિચાર્યું પણ નહીં. આવી કોઈ કંપની છે કે નહીં એ જાણ્યા વિના જ એ કામ પર લાગી ગયો. પોતાના જ પગ પર કુહાડી મારવી કદાચ આને જ કહેવાય. પ્રેમ ઓધળો હોય છે મારી વાલી બેના હોંભળો. આ સ્ટેલા સ્મગલર છે, વિજય રિક્ષા ડ્રાઈવર છે, અને તું તે સ્ટેલાને ઓઇલ કંપનીનું બહાનું કરવાનું અને 10,000 આલવાનું કહ્યું તું ને. હવે આગળ હું કાલે ખબર પડી જશે. ગર્લ્સ એલર્ટ. જોઈ લો મેડમ, સમયસર પહોંચી ગયો. ગુડ, વેરી ગુડ. ડાર્લિંગ, ટાઈમની કિંમત કરે છે એ જ લોકો મને ગમે છે. તારે આજે 80 કિલોમીટર રિક્ષા ચલાવવાની છે. ઓકે મેડમ, હું રેડી છું. ડાર્લિંગ્સ, પહેલા ઓટોમાં ઓઇલ નાખી દે. શું વાત છે મેડમ, છોકરીઓ તો એકદમ ફાઇટર જેવી લાગે છે. ડાર્લિંગ, ખોટી વાત હો. સાથે કામ કરતી હોય એવી છોકરીઓને આવા વખાણ ન કરવા જોઈએ. એમની રિસ્પેક્ટ કરવી જોઈએ. બટ ઇટ્સ ઓકે. મારી પાસે કામ કરનારી બધી જ છોકરીઓ આવી જ હોય છે. ઓહ, એવું છે મેડમ? ડાર્લિંગ, શું થયું? આજે પહેલો દિવસ છે એટલે તારી ઓટોમાં હું જાતે જ ટ્રાવેલ કરીશ. ઠીક છે મેડમ, આવો આવો. ડાર્લિંગ્સ, સામાન ઓટોમાં મૂકી દો. મેડમ, આ બધું શું છે? આ તો તારી જિંદગી બદલી નાખશે એવા બોમ્બ છે ડાર્લિંગ. એ આઈ મીન આ તો ઓઇલના બોક્સ છે ડાર્લિંગ. તારી ઓટોમાં લઈ જવાના છે. ઇટ્સ ઓકે મેડમ. ડાર્લિંગ, હવે જઈએ. હા, આવો ને મેડમ, આવો. ડાર્લિંગ, નેક્સ્ટ લોકેશન પર મળીએ. ભગવાન, વિજય આજે કોઈ મોટું કામ કરવા ગયો છે. એ સક્સેસફુલી થઈ જશે તો પપ્પાએ આપેલી ચેલેન્જ વિજય જીતી જશે. મહેરબાની કરીને એની દરેક મુશ્કેલીઓ દૂર કરી દેજો ભગવાન. પ્રામાણિકતાથી પૈસા કમાવા એની મદદ કરજો ભગવાન. બમ બમ ભોળેનાથ. બમ બમ ભોળેનાથ. મંદિરમાં આવીને ઘંટ વગાડવાથી બધું ઠીક થઈ જશે એવું સમજે છે તું છોકરી? કેમ? તમે આવું કેમ કહો છો? પેલા દિવસે મેં તને કહ્યું હતું ને, છોકરાના જીવને જોખમ છે, પણ એ તો ટળી ગયું. જે નજીક હોય છે એ જ આપણા દુશ્મન હોય છે. તમે બંને એક થશો એ પહેલા લોહીની નદીઓ વહેશે, બહુ ષડયંત્ર રચાશે, મોત તમારો પીછો કરશે.